સૌથી મોટો ભ્રષ્ટાચાર નદીમાંથી રેતી કાઢી જવાનો કાળો કારોબાર. ભારત દેશમાં કોન્ક્રીટના જંગલો જ્યારથી બનવા લાગ્યા ત્યારથી લાલચુ માનવે ક્રૂરતાની સીમા પાર કરી દીધી છે. કોઈ પણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં બસ કોન્ક્રીટથી બનેલા તોતિંગ ભેકાર પડેલી ઇમારતો દેખાય છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. શેતાની બની બેઠેલો માનવી આજે વૃક્ષોનું નિકંદન તો કરતો જ હતો, સાથે સાથે નદીઓમાંથી રેતીનું ખનન, કુદરતી સંપત્તિનું ખેદાન મેદાન કરવા લાગ્યો છે. બસ પૈસા પોતાનું જીવન સમજી રેતી ખનનનો ધીકતો કારોબાર, જ્યાં સરકારી અમલદારોના નાક નીચેથી આ બધું થતું હોય છે. પરંતુ ક્યારેક પોતાનો રૂવાબ બતાવવા માટે ભૂમાફિયા રેતી ચોરને પકડવાનું મસ્ત મોટું ઓપરેશન કરવું પડે છે. હાલમાં જ સળંગ 2 દિવસ આવા ઓપરેશનો ચાલ્યા. વાસદ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં ખનન માફિયાની દોડાદોડ મચી જવા પામી હતી, જેમાં કેટલાક સાધનો જપ્ત કરવામાં આવ્યા, જ્યારે બીજા ખાનપુરની અંદર ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડો પાડ્યો. ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ તથા તેમની ટીમ, જેમાં આશરે અંદાજિત 1.5 કરોડ જેટલી માતબર રકમનો મુદ્દા માલ જપ્ત કર્યો. શું આ ખનન માફિયા ક્યારેય કેમ પકડાય છે તેનું કોઈ કારણ આપશે ખરા? આપ સૌ જો અમોને કારણ જણાવશો ને તો અમને ખૂબ જ ખુશી થશે કે ભારતના નાગરિકો પણ બધું જ જાણે છે. કોઈ કશાથી અજાણ નથી. કોઈ જે પણ કહે, પરંતુ ભ્રષ્ટાચારીની પોલ પૂરા ભારતમાં નહીં, આખી દુનિયામાં થઈ ગઈ છે. ભારતમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ખરેખર ભાજપનું નામ કેટલીક નહીં ઘણી બધી જગ્યાએ નીચે બેઠેલા અધિકારીઓએ બદનામ કરવામાં બાકી નથી રાખ્યું. આપણી સરકારે આ ઓફિસરો ઉપર ખાસ અંકુશ લાવવાની જરૂર છે, કારણ કે બદનામ તો આપણી સરકાર જ થાય છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.